નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો તારીખ 26/3/2026 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ આજે ચાંદીની બજાર વિશે। તો ખાસ કરીને આજે ચાંદીના ભાવ જોવા જઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 250 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી 2000 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2500 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25000 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ 2,50,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ ફરી એકવાર માહોલ છે તે વધારે તરફી જોવા મળ્યો હતો અને 15,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। 22 કે સોનાના આજના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 13,450 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,07,600, 10 ગ્રામ સોનું 1,34,500 અને 100 ગ્રામ સોનું આજે 13,45,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 34,500 રૂપિયાનો વધારો થયો હતો। વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો આજે ખાસ કરીને 14,672 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,17,376, 10 ગ્રામ સોનું 1,46,720 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,67,200 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 37,600 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું આજે 11,006 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 88,048, 10 ગ્રામ સોનું 1,10,060 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 11,06,000 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 28,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારનું વલણ જોવા જઈએ તો આજે ફરી એકવાર માહોલ છે તે વધારા તરફી જોવા મળી રહ્યો છે અને લાંબા સમયથી જે ઘટાડા તરફી વલણ જોવા મળતું હતું તેને એક પ્રકારે થોડી બ્રેક લાગી હોય તે પ્રકારે આજે સોનાની બજાર અને ચાંદીની બજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે। મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે તેમાં એક પ્રકારે થોડી શાંતિના સમાચાર મળે તે પ્રકારના અત્યારે સમાચાર મળી રહ્યા છે। તે મુજબ જોવા જઈએ તો અમેરિકા અને ઈરાન છે તે થોડા ઢીલા પડ્યા ચોક્કસપણે અને યુદ્ધ બંધ કરવા બાબતે એક પોઝિટિવ પગલું લેવા જઈ રહ્યા છે। તો ટૂંક સમયમાં જો યુદ્ધ બંધ થાય તો સમગ્ર દેશ સહિત સમગ્ર વિશ્વ માટે સારા સમાચાર ગણી શકાય। તો આના ન્યૂઝની અસરની હેઠળ બજાર છે તેમાં એક પ્રકારે જોરદાર વધારા તરફી માહોલ જોવા મળ્યો અને ડોલર સામે રૂપિયો છે તેમાં પણ થોડી મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો છે, જેના પરિણામે આ તમામ પરિબળોની અસર હેઠળ બજાર છે તેમાં વધારા તરફી વલણ સોના અને ચાંદીની બજારમાં જોવા મળ્યું છે। મુખ્યત્વે અત્યાર સુધી ડોલર સામે રૂપિયો છે તેમાં સતત ધોવાણ જોવા મળતું હતું, જોકે આજે થોડો પોઝિટિવ માહોલ તેમાં પણ જોવા મળી રહ્યો છે।